વાત સુરેન્દ્રનગરના રાજકારણને લઈને મહત્વપૂર્ણ સમાચાર। સુરેન્દ્રનગરમાં આપ નેતા પ્રવીણ રામે રાજુ કરપડા ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે, જેને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે। ચોટીલામાં ખેડૂત બચાવો યાત્રા દરમિયાન રાજુ કરપડાના નિવેદન ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે। પ્રવીણ રામે કહ્યું, હું બાલ મંદિર વાળો છોકરો છું, વેબસાઇટ ફેલાવતા ન આવડે, જેને લઈને તેમણે જણાવ્યું કે ખેડૂતો માટે અમને લડતા આવડે છે। મહત્વપૂર્ણ નિવેદન પ્રવીણ રામનું સામે આવ્યું છે, જેને લઈને વાત કરવામાં આવે તો ખેડૂત ક્રાંતિ સભા દરમિયાન રાજુ કરપડાએ અગાઉ નિવેદન આપ્યું હતું। પ્રવીણ રામ ઉપર આડકતરા શાબ્દિક પ્રહાર કર્યા હતા। પ્રવીણ રામ હજુ બાલ મંદિરમાં છે, સારો અભ્યાસ કરે ત્યારબાદ ખેડૂત નેતા બને એવું નિવેદન કરપડા દ્વારા આપવામાં આવ્યું હતું, જેનો પ્રવીણ રામે જવાબ આપ્યો, હું જેલથી ડરું નહીં, એ મને આવડે, પણ વેબસાઇટના આંકડા ચેક કરતા ન આવડે તેમ પ્રવીણ રામે વાત કરી છે। સુરેન્દ્રનગરમાં આપ નેતા પ્રવીણ રામે રાજુ કરપડા ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે। ગુજરાતના ખેડૂતો માટે લડતા આવડે, હું ડરું નહીં, હું જેલથી ડરું નહીં, મને આવડે। હું 2012 થી મેડિકલ માફિયાઓમાં પડ્યો, એની સામે મને લડતા આવડ્યું, હું ત્યાં ડર્યો નહીં। હું ફિક્સ પગારના કર્મચારીઓ માટે લડ્યો, એને ફાયદો કરાવ્યો, એ મને આવડ્યું। 2016 માં મારા ગીરની અંદર ઇકો ઝોન માટે ખેડૂતો માટે લાંબી લડાઈ લડ્યો, 14 દિવસ સુધી મારા શરીરમાં અન્નનો દાણો ન લીધો, એ આવડે। પણ ઓલું વેબસાઇટ વાળું તો ભાઈ બાલ મંદિર વાળા છોકરાને ક્યાંથી આવડે? એ મને એવું લાગે કે મારો પરમ મિત્ર મને આંકડા આપશે તો કરશું કાંઈક, એમાં એ કરશું, પણ લડવાનું મૂકવાના નથી, તમારા માટે અવાજ ઉઠાવવાનું મૂકવાના નથી। વધુ જાણકારી માટે સુરેન્દ્રનગરથી જોડાય છે સંવાદદાતા ફઝલ। જી ફઝલ, જણાવશો, સુરેન્દ્રનગરનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે, આરોપ પ્રત્યારોપની રાજનીતિ સામે આવી। અગાઉ રાજુ કરપડાએ જે પ્રવીણ રામ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા, તેનો વળતો પ્રહાર હવે પ્રવીણ રામે કર્યો છે, શું છે વધુ જાણકારી? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે 7 માર્ચ સુધી આજે આમ આદમી પાર્ટીની ખેડૂત બચાવો યાત્રા છે તે ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે કે જે રાજુ કરપડાનો જે હબ ગણવામાં આવી રહ્યું છે, પોતાનો મત વિસ્તાર ગણવામાં આવી રહ્યો છે, ત્યાં મોડી રાત્રે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે આ ખેડૂત બચાવો યાત્રા છે તે લઈને આવી અને સભા યોજવામાં આવી હતી। ખાસ કરીને જે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા દ્વારા રાજીનામું આપવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને રાજુ કરપડા હવે સામે આવી ગયા છે, ત્યારે પ્રવીણ રામ તેમજ જે અલગ અલગ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ખેડૂત બચાવો યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ પ્રવીણ રામ દ્વારા રાજુ કરપડા ઉપર શાબ્દિક પ્રહારો છે તે કરવામાં આવ્યા હતા। થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાસ ગામે યોજવામાં આવેલી ખેડૂત ક્રાંતિ સભામાં રાજુ કરપડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે પ્રવીણ રામ હજુ બાલ મંદિરમાં છે, ખેડૂત નેતા બનવા માટે તેને કોલેજ સુધી અભ્યાસ કરવો પડશે અને લાંબી જે જ્ઞાન છે તે મેળવવું પડશે, ત્યારબાદ જ ખેડૂતોના દિલમાં તે સ્થાન મેળવી શકશે। આ પ્રકારનું રાજુ કરપડા દ્વારા જે ગઢાસ ગામે યોજાયેલી ક્રાંતિ સભામાં નિવેદન બાદ હવે જે સમગ્ર બાબતનું રાજકારણ છે તે ગરમાઈ જવા પામ્યું છે। રાજુ કરપડાના મત વિસ્તારમાં આવી અને રાજુ કરપડાનો જે ગઢ ગણાય છે તે ચોટીલા વિસ્તારમાં જે ખેડૂત બચાવો યાત્રા લઈ અને પ્રવીણ રામ પહોંચ્યા બાદ જે પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે અને રાજુ કરપડા ઉપર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા છે। તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હું બાલ મંદિરમાં જરૂર છું, પરંતુ જેલથી ડરી રહ્યો નથી, ખેડૂતોના મુદ્દે આગામી સમયમાં પણ લડતો રહીશ, વેબસાઇટના આંકડા મને જોતા નથી આવડતા, પરંતુ જે ખેડૂતોના પ્રશ્ન છે તેમાં લડત આપવામાં હું માહિર છું, તેવું જે પ્રવીણ રામ છે તેના દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે। આજે મહત્વની બાબત એ છે કે 11 વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે પ્રવીણ રામ છે તે રાજુ કરપડાના વિરોધમાં એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવાના છે। તેમાં રાજુ કરપડા દ્વારા કેમ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું હતું તે તમામ પ્રકારના પુરાવાઓ પણ મીડિયા સમક્ષ જે રજૂ કરવાના છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તે આ ખેડૂત બચાવો યાત્રાનો પ્રવેશ બાદ
રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના નેતાઓ હવે સામે સામે આવી ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે. પરવીન રામ દ્વારા પણ હવે શાબ્દિક પ્રહારો છે તે સામે કરવામાં આવતા સમગ્ર જિલ્લાનું રાજકારણ ફરી એક વખત ગરમાઈ જવા પામ્યું છે. જી બિલકુલ ફઝલ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. રાજુ કરપડાની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તો કોંગ્રેસ સાથે અગાઉ એક બેઠકની વાત સામે આવી હતી, ત્યારબાદ હવેની વાત કરવામાં આવે તો થોડાક દિવસ પહેલા ભાજપમાં જોડાય તેવી અટકળોએ વેગ પહોંચ્યો હતો. રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે તેને લઈને પણ સ્થાનિક લેવલે ખૂબ મોટી ચર્ચાઓ ચાલી રહી છે. શું માનવું છે આપનું? સ્પષ્ટ છે કે રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જે અલગ અલગ પાર્ટીઓના નેતાઓ સાથે રાજુ કરપડા દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે, પરંતુ રાજુ કરપડાનું એક મન તો ભાજપ તરફ જ જઈ રહ્યું છે, કારણ કે જે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા તેમજ વઢવાણ ધાંગધ્રા તાલુકાના 44 ગામોમાં જે સિંચાઈના પાણી માટે સરકાર દ્વારા 1000 કરોડ રૂપિયાનો ખર્ચો કરી અને હાલના તબક્કામાં આ કામગીરી ચલાવવામાં આવી રહી છે, ત્યારે જ્યારે પણ આ ખેડૂતોને સિંચાઈનું પાણી સરકાર આપશે ત્યારે હું ભાજપમાં જોડાઈ જઈશ તેવું રાજુ કરપડાએ સ્પષ્ટ ચાલુ જે સભા છે તેમાં નિવેદન આપ્યું હતું. એટલે સ્પષ્ટ રાજુ કરપડા ટૂંક સમયમાં આ જે પાણી સિંચાઈના પાણી જે મળવાની કામગીરી છે જે હાલ ચાલી રહી છે તે પૂર્ણ થયા બાદ રાજુ કરપડા ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો હાલ વહેતી થઈ છે, પરંતુ તે પહેલા જે આમ આદમી પાર્ટીના નેતાઓ અને રાજુ કરપડા છે તેના વચ્ચે અશાબ્દિક પ્રહારો અને સભામાં હવે પ્રહારો છે તે શરૂ થઈ ચૂક્યા છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર. તો સુરેન્દ્રનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક બાજુ રાજુ કરપડા છે અને બીજી બાજુ પ્રવીણ રામના શાબ્દિક પ્રહાર સામે આવ્યા છે.